અધ્યાય બીજો સાંખ્ય યોગ. સંજય બોલ્યો, જેના દિલમાં કરુણા ઉભરાઈ રહી છે, નેત્રો આંસુથી ભરેલા અને વ્યાકુળ છે, અને જે ખેદ કરી રહ્યો છે, એવા અર્જુનને મધુસૂદને આ પ્રમાણે કહ્યું. હે અર્જુન, અનાર્યોને થાય છે એવો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિ કરે એવો મોહ ક વખતે તને ક્યાંથી થયો? હે પાર્થ, કાયર બનવું તને ઘટતું નથી? હે અર્જુન, હૃદયની આ તુચ્છ નિર્બળતા છોડીને તું યુદ્ધ કરવા ખડો થઈ જા. અર્જુન કહે છે, હે મધુસૂદન, ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા પૂજ્યો સામે હું બાણ વડે કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવ વડીલોને મારીને તેમના લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા કરતાં તો ભિક્ષા માંગીને જીવન ભોગવવું વધારે સારું. પણ ધનની કામનાવાળા વડીલોને હણીને અહીં જ મારે તેમના લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવાના આવશે. વળી અમે જીતીએ તે વધારે સારું કે હારીએ તેને પણ અમે જાણતા નથી. જેઓને મારીને અમે જીવવાનું પસંદ ન કરીએ એવા ધૃતરાષ્ટ્રના પુત્રો વગેરે સંબંધીઓ યુદ્ધ માટે સામે આવી ઊભા છે. દીન બનેલો કર્તવ્યોની બાબતમાં મૂઢ બનેલા ચિત્તવાળો હું આપને પૂછું છું, મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક હોય તે મને કહો. હું આપનો શિષ્ય શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. પૃથ્વી ઉપર શત્રુ વિનાનું અને મોટી સંપત્તિવાળું રાજ્ય મેળવીને કે દેવતાઓ પર આધિપત્ય મેળવીને પણ હું મારી ઇન્દ્રિયોને ચૂસી લેનારા શોકને સમાઈ શકું એમ લાગતું નથી. સંજય કહે છે, કૃષ્ણને આમ કહી હું યુદ્ધ નહીં કરું એમ બોલીને પરતપ અર્જુન ચૂપ થઈ ગયો. આવી રીતે યુદ્ધના મેદાનમાં ખેદ કરતા અર્જુનને જાણે ઉપહાસ કરતા હોય તેમ શ્રી કૃષ્ણે કહ્યું, જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે અને ડાહી ડાહી વાતો કરે છે, પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો કદી શોક કરતા નથી. હું કદી ન હતો એવું નથી, તેમજ તું ન હતો અથવા આ રાજાઓ ન હતા એવું નથી, અને હવે પછી આપણે બધા નહીં હોઈએ એમ પણ નથી. સઘળા દેહધારીઓને બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, એ જ રીતે બીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે. ધીરજવાળો એમાં મોહ પામતો નથી. હે કુંતી પુત્ર, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો ઠંડા કે ગરમ, સુખ કે દુઃખ દેનારા, આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. હે ભારત, તેને તું સહન કર. હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા અર્જુન, સુખ દુઃખને સરખા ગણનારા ધૈર્યવાન પુરુષને ઇન્દ્રિયોના વિષયો સાથેના આ સંબંધો વ્યાકુળ કરતા નથી. તેથી એ અમરપણું પામવા શક્તિમાન બને છે. અસતનું હોવાપણું નથી અને સતનું નહીં હોવાપણું નથી. તત્વદર્શન કરનારાઓએ આ બંને નિર્ણયો જોયા છે. જે વડે આ સઘળું ઘેરાયેલું છે તેને તું અવિનાશી જાણ. એ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. નિત્ય, અવિનાશી અને પ્રમાણ વિનાના આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. જે આત્માને મરનાર જાણે છે અથવા જે એને મરાયેલો જાણે છે તેઓ બંને સમજતા નથી, કેમ કે આ આત્મા તો મારતો નથી કે મરતો નથી. આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી. એ પૂર્વે નહીં હોય, ફરી નહીં હોય એમ પણ નથી. આ અજન્મ, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરાયા છતાં આત્મા મરાતો નથી. હે પાર્થ, જે આત્માને અવિનાશી, નિત્ય, અજન્મ અને અવ્યય જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને બચાવે છે. મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આત્માને છેદવો, બાળવો, ભીંજવો કે સૂકવવો અશક્ય છે. આત્મા તો નિત્ય, બધે ફેલાયેલો, સ્થિર, અચળ અને સનાતન છે. આત્મા ઇન્દ્રિયોથી જાણવો કે મનથી ચિંતવ્યો અશક્ય કહેવાય છે. અવિકારી, ફેરફાર વિનાનો છે. માટે એ બરાબર સમજી એને માટે શોક કરવો યોગ્ય નથી. વળી આ નિત્ય આત્માને હંમેશ જન્મતો કે મરતો માનતો હોય તો પણ હે મહાબાહુ, તેનો શોક કરવો તારે માટે યોગ્ય નથી. કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. માટે જે ટાળી શકાય એમ નથી તેને માટે તું શોક કરે તે યોગ્ય નથી. હે ભારત, ભૂત માત્ર પ્રારંભમાં અપ્રગટ, મધ્યમાં પ્રગટ અને અંતે અપ્રગટ જ હોય છે. તેમાં શોક શો? કોઈ આ આત્માને આશ્ચર્યકારક એવો જુએ છે તો બીજો કોઈ એને આશ્ચર્યકારક કહે છે, તો ત્રીજો એને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવો સાંભળે છે, પણ કોઈ એને સાંભળીને પણ સમજતો નથી. હે ભારત, સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય એવો છે. તેથી તું સર્વ પ્રાણીઓનો શોક કરે તે યોગ્ય નથી. વળી સ્વધર્મનો વિચાર કરશે તો પણ ધ્રુજવાનું તને કોઈ કારણ નથી, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી બીજું કાંઈ પણ વધારે હિતકર નથી. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો મેળવે છે. આમ છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તારો ધર્મ ચૂકીશ, કીર્તિને ત્યજીશ અને પાપને પામીશ. વળી લોકો કાયમ તારી અપકીર્તિ ગાશે. તારી જેવી પ્રતિષ્ઠા પામેલાને માટે અપકીર્તિ મરણ કરતાં પણ વધારે દુઃખદાયક થઈ પડશે.
મહારથીઓ તને ભય પામીને યુદ્ધ છોડી ગયેલો ગણશે અને જેઓમાં તું બહુ કીર્તિ પામ્યો છે તેઓમાં હલકો પડીશ. તારા પરાક્રમની નિંદા કરનારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે. એથી વધારે દુઃખદાયક તારે માટે બીજું શું હોઈ શકે? જો તું યુદ્ધમાં માર્યો જશે તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે, અથવા જીતશે તો તને રાજ્ય મળશે. તેથી હે કુંતી પુત્ર, યુદ્ધ કરવા માટે દ્રઢ નિશ્ચય કરી તું ઊભો થા. સુખ દુઃખને, લાભ અલાભને કે જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ જા. એમ કરવાથી તું પાપમાંથી ઉગરી જઈશ. આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું. હવે કર્મયોગ વિશેનું જ્ઞાન સાંભળ. એ જ્ઞાન પામીને હે પાર્થ, તું કર્મબંધનથી મુક્ત થઈશ. આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને દોષ નથી. આ ધર્મનું થોડું આચરણ પણ મોટા ભયમાંથી બચાવે છે. હે કુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળું જ્ઞાન એક જ છે. નિશ્ચય વિનાનાઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે. હે અર્જુન, જેઓ કામનામાં તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે, તેઓ વેદના ફળરૂપ વાક્યોમાં આસક્ત થઈ એના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેતા હોય છે. આવા અવિવેકીઓ જન્મ પર્યંત કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્વર્યવાળી ગતિ મેળવવા માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી પુષ્કળ ફળોની લાલચ આપનારી વાણી બોલ્યા કરે છે. વેદની એ મનગમતી વાણીથી જેમના ચિત્ત ચોરાઈ ગયા છે, એવા લોકો ભોગ અને સાહેબીમાં આસક્ત બની ગયા હોય છે. તેવા ફળો મેળવવા માટે ક્રિયાઓમાં ગૂંથાઈ ગયેલી એમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી નથી. હે અર્જુન, વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી રહિત, સુખ દુઃખાદી ધંધો વિનાનો, નિત્ય ધૈર્યનિષ્ઠ, યોગક્ષેમ રહિત તથા આત્મનિષ્ઠ થા. તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયાના જેટલા જ જરૂરના રહે છે. અર્થાત પછી તને કર્મફળ બતાવનાર વિધિઓની જરૂર રહેતી નથી. તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મફળના હેતુવાળો ન થા, તેમજ કર્મ ન કરવાની વૃત્તિ તારામાં ન ઉત્પન્ન થાઓ. હે ધનંજય, તું યોગમાં મચ્યો રહી ફળ માટેની આકાંક્ષા છોડી સફળતા અસફળતાનો ખ્યાલ ન કરતા કર્મો કર. સમતા એ જ યોગ કહેવાય છે. હે ધનંજય, બુદ્ધિયુક્ત સકામ કર્મ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી ઘણું અધમ છે. માટે સમતાનો તું આશ્રય લે, કેમ કે ફળની અપેક્ષા રાખનારા સકામ પુરુષો તો પામર છે. સમબુદ્ધિવાળો મનુષ્ય પુણ્ય અને પાપ બંનેને અહીં છોડી દે છે. તેથી યોગ માટે તું જોડાઈ જા. કર્મમાં કુશળતા એ યોગ છે. કર્મથી મળતા ફળને છોડીને સમબુદ્ધિવાળા જ્ઞાનીઓ જન્મ મરણ બંધનથી મુક્ત થઈ મોક્ષપદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને તરશે ત્યારે સાંભળેલા અને સાંભળવા બાકી છે એવા કર્મફળો તરફ તને વૈરાગ્ય ઉત્પન્ન થશે. જાત જાતના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈ સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું યોગને પામીશ. અર્જુન પૂછે છે, હે કેશવ, સમાધિ દશા પામેલા સ્થિતિપ્રજ્ઞની વ્યાખ્યા શી છે? સ્થિર બુદ્ધિવાળો એ મનુષ્ય બોલવા, ચાલવા, બેસવા, ઉઠવામાં કેવી રીતે વર્તે છે? શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને છોડી દે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ મેળવે ત્યારે તે સ્થિતિપ્રજ્ઞ કહેવાય છે. દુઃખોમાં ઉદ્વેગરહિત અને સુખોમાં સ્પૃહા વિનાનો અને રાગ, ભય અને ક્રોધથી જે મુક્ત હોય તે સ્થિતિપ્રજ્ઞ મુનિ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ વિનાનો હોય અને સારું કે નરસું જે પ્રાપ્ત થાય તેથી હર્ષ કે ખેદ પામતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કાચબો સર્વ અંગો સંકોચી લે છે, તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી જીવનના વિષયો નિવૃત્ત થાય છે, પણ તેનો રસ થતો નથી. એ રસ એ વાસના પરમાત્માના દર્શન દૂરથી થાય છે. હે અર્જુન, ઇન્દ્રિયો એવી મસ્તાની છે કે તેને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળજબરીથી વિષયો તરફ ખેંચી જાય છે. તે સર્વ ઇન્દ્રિયોને વશ કરીને યોગીએ મારામાં ધ્યાનસ્થ થવું, તલ્લીન બનવું, કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને તેમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા આવે છે. મૂઢતા આવવાથી યાદદાસનો નાશ થાય છે. યાદદાસ નાશ થવાથી બુદ્ધિ હણાય છે અને બુદ્ધિના હણાવાથી મનુષ્યનો સંપૂર્ણ નાશ થાય છે. જે મનુષ્ય અંતઃકરણને વશ કર્યું છે તે રાગદેશ રહિત અને સ્વાધીન બનેલી ઇન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્તિ કરતો હોવાથી અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. આવી પ્રસન્નતા પ્રાપ્ત કરનાર મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે, કારણ કે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અસંયમી મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી. અસંયમી મનુષ્યોમાં ભાવના હોતી નથી. ભાવના વિનાના મનુષ્યને શક્તિ હોતી નથી અને અશાંતને સુખ ક્યાંથી મળે? જે મનુષ્યનું મન ભટકતી ઇન્દ્રિયોને અનુસરે છે તે પુરુષની બુદ્ધિને તે મન જેમ પવન હોડીને પાણીમાંથી બળપૂર્વક ઘસરી જાય છે તેમ ઘસરી જાય છે. માટે હે મહાબાહો, જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે.
સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે તેમાં સંયમી પુરુષ જાગે છે અને પ્રાણી માત્ર જ્યારે જાગે છે ત્યારે જ્ઞાની મુનિ નિંદ્રા લે છે. ચારે તરફથી પાણીથી ભરાઈ છતાં જેની મર્યાદા અચળ રહે છે તેવા સમુદ્રમાં જેમ પાણી પ્રવેશે છે તેમ વિકાર ઉત્પન્ન કર્યા સિવાય સર્વ કામનાઓ જે મનુષ્યમાં પ્રવેશે છે તે મનુષ્ય સ્થિર અને શાંત રહે છે. વિષયોથી વિકાર પામનારો મનુષ્ય શાંતિ પામતો નથી. જે પુરુષ સર્વ કામનાઓને ત્યાગી નિસ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈ વિચરે તે શાંતિ પામે છે. હે પાર્થ, જેણે બ્રહ્મને પ્રાપ્ત કર્યો છે તેની આવી સ્થિતિ છે. બ્રહ્મને પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી. અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે શાંત બ્રહ્મપદને પામે છે. બીજો અધ્યાય સમાપ્ત. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.